હાય ગાઈઝ, અમે આવી ગયા છીએ જુનાગઢ. તમે જોઈ રહ્યા છો જુનાગઢ શિવરાત્રિના મેળાનો માહોલ, અને આગળના વિડીયો તમે જોઈ શકશો જે નવા છે. તો ચાલો જોઈએ જુનાગઢ શિવરાત્રિ. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ જુનાગઢને શિવરાત્રિ મહોત્સવમાં અને જોઈએ જુનાગઢનો નજારો. તમે જે ડુંગર જોઈ રહ્યા છો તે ગિરનાર છે, અને અમે પેદલ ચાલીને નીકળી ગયા છીએ. હાલતા નજીક પહોંચી ગયા છીએ ગિરનારના ડુંગર તરફ. તમે નિહાળી શકો છો કેવડો મોટો ડુંગર છે. આ એનો પ્રવેશ ગેટ છે ભવનાથમાં. આ મેળાની મોજ. અહીંયા તો મેળાનો માહોલ. આજે છે મહાશિવરાત્રિનો છેલ્લો દિવસ, એટલે ટ્રાફિક વધારે છે. આગળના રસ્તા બધા બંધ કરવામાં આવ્યા છે, કારણ કે જે નાગા સાધુઓ છે એને નીકળવાનો સમય થઈ ગયો છે. 4 વાગ્યા પછી નીકળવા નથી દેતા, અને અમે ટ્રાફિકમાં વહેલા જઈએ છીએ. ફૂલ ટ્રાફિક છે, જોઈ શકો છો. બંદોબસ્ત પણ એટલો જ છે, અને ફૂલ ટ્રાફિક તમે નિહાળી શકો જોઈએ. અને વિડીયોમાં બની રહેજો. સારા આજે તમને બધું દેખાડવામાં આવશે કે શિવરાત્રિના મેળામાં શું હોય છે. બધા મસાલા પણ વેચાય છે, બધી જાતના મિક્સ મસાલા, ગરમ મસાલા. આ બધા ગરમ મસાલાના સ્ટોલ છે. હા, એની માર્કેટ છે જુનાગઢ. ભવનાથમાં જાઓ ત્યારે અહીંયા ટેટુ આર્ટવાળા આવી ગયા છે. હાલતું જ જવાનું અહીંયા. તમને એમ લાગે કે જ્યાં બેસવું છે ત્યાં બેસી જવાનું, બાકી સીધું રોપવે ખબર હે. રોપવે તમે જોઈ શકો છો, જે રોપવે ચાલતા જાય છે. આ છે મેન જુનાગઢ ડુંગર, ગુરુ દત્તાત્રેયનો ડુંગર છે આ. અને અહીંયા રોપવે છે જે અડધે લગી જ જાય છે, પૂરે લગી નથી જતો. આજે નિંદ્રામાં મહારાજ સૂતા છે. તે અડધે લગીમાં કોઈ પણ વસ્તુ ખાધી પીધી નથી, તેમને તેમ સૂતા છે. મહારાજને ડિસ્ટર્બ નથી કરતા, જઈ શકે છે. આ છે વેલનાથ બાપુની જગ્યા. અહીંયા સમાધિ આ છે અખંડ ધૂણો. બધા મહારાજ શ્રી જે છે વેલનાથ બાપુની જગ્યા, તેમના ફોટા છે. મહાન શ્રી મંગલગીરી બાપુ જે ખાધા વગેરે વગર તપસ્યા કરે છે. અહીંનો કંઈક અનેરો માહોલ છે. અહીંયા ભાંગ વેચાય છે. મહારાજ શ્રી બધાને ભાંગ પાય છે.
અહીંયા તમે જોઈ શકો છો આ બધો માહોલ ફરતા ડુંગર જ છે. અમે ઊભા છીએ વેલનાથ શ્રી વેલનાથ આશ્રમની બાજુમાં એની મેળી ઉપર ચડી અને ગિરનારનો દ્રશ્ય અમે જોઈ રહ્યા છીએ. તમે પણ નિહાળો. અહીંયા બધા મહારાજશ્રીઓ અહીંયા અખાડાવાળા છે. બધા સાધુ મહાત્માઓ અહીંયા છે. મહારાજશ્રી છે બધા. ગિરનાર ચડ્યું. મિત્રો અહીંયા આવડો મોટો મેળો જેવું છે તહેવાર, પણ કોઈને પણ હોટલમાં જમવાની જરૂર નથી. અહીંયા અન્ન ક્ષેત્ર જેટલા છે ખુલ્લા કે જગા જગાએ તમને જમવાનું બધું ઉપલબ્ધ છે. એટલે ગેસ્ટ હાઉસમાં ક્યાં પણ જવાની જરૂર નથી. અહીંયા અન્ન ક્ષેત્ર જગા જગા ઉપર ખુલ્લા છે. અહીંયા પાણીનું પરબ જે માણસો સેવાનું કામ કરે છે તેને ધન્યવાદ છે મિત્રો. આટલા માણસોને આ લોકો પાણી ઉપલબ્ધ કરાવે છે. જોઈ લો. આ શું છે? રુદ્રાક્ષ છે. ઓરિજિનલ છે કે નહીં ખબર નથી. બધા રુદ્રાક્ષ છે જે શેનું છે? ગેંડાનું છે. ઓલું ફેરવે વિડીયો લ્યો. ફેરવો તો તમે જોઈ શકો છો આ ઓરિજિનલ છે એવું આ બેન કહે છે. અને આ રુદ્રાક્ષ જે ઓરિજિનલ હોય તે ફરે. તમે જોઈ શકો છો. સરસ. આ ઓરિજિનલ રુદ્રાક્ષ છે. ઓરિજિનલ બધું. આ ઝાડ પર રુદ્રાક્ષ છે, તને જવાય કોને કે અસલ છે કે નકલ છે? એટલે આ ઓરિજિનલ રુદ્રાક્ષ છે. કે નકલ છે રુદ્રાક્ષ? એવું છે. ઓરિજિનલ છે. કેટલાની એક? એકને 50 રૂપિયા. એકના 50 રૂપિયા. આ બેનનું એવું કહેવાનું છે કે આ રુદ્રાક્ષ ઓરિજિનલ જંગલના છે, જે ઝાડમાં જ છે. આ જંગલમાં ના હોય, નેપાળમાં હોય. નેપાળથી લઈ આવો છો? ખરીદી કરી. અચ્છા. આવો 5 નામનો રુદ્રાક્ષ આ ભોલેનાથ. 5 નામી. આ તો બનાવેલું લાગે છે. લક્ષ્મી પૂજામાં કામ કરે. એ હું હેલા શંખ છે અને આ છે ગેંડાની નાલ. બતાવો. એને જામડું ગેંડા. આનું શું છે ભાઈ? હે? 500 રૂપિયા. 300. નહીં નથી લેવાનું. આનું શું છે ભાઈ? 10 રૂપિયા. હા, ઓરિજિનલ રુદ્રાક્ષ જે ઝાડમાંથી આવેલા હોય છે. તેમની છાલ પણ અહીંયા જ છે. હાલે તો ભાઈ. આનું શું હે? કેટલા? 50 રૂપિયાના કેટલા? કેટલા જોડાના? એટલે 50માં કેટલા આવે? 6 દાણા.
50માં 6 ને 50માં 6 લેવા તારે પહેરવા એક જોતું હોય એકના કેટલા હોય હોય હે એકના કેટલા 10 રૂપિયા તો 10 રૂપિયામાં એક નહીં 20 રૂપિયામાં 3 દાણા 20 રૂપિયામાં તો 20 રૂપિયાના લઈ લે કઈ નહીં થઈ જાય મિત્રો આ છે ઓરિજિનલ રુદ્રાક્ષ જે છે તે ઓરિજિનલ છે જે એની આ પોતરી છે ઉપર અને આ એનું ફળ હોય છે જેમાંથી રુદ્રાક્ષ બહાર આવે અને તમે આને પહેરી શકો આ કેટલા મૂક્યું છે એ તો નીકળ્યા પછી ખબર પડે એને ખોલો પછી બાકી આ ઓરિજિનલ રુદ્રાક્ષ છે જે ઝાડમાંથી ડાયરેક્ટ તોડેલા હોય છે જેમાં એની છાલ પણ છે તમે જોઈ શકો આ કેવું છે જુઓ કેટલા મૂકી છે બે મૂકી છે બે મૂકી ત્યાંથી છે ને આ યંત્ર છે અને ચેટ અંબાજી દર્શન સુધીના આ ભાઈ કહે છે અહીંયા હારી કરી તમે ઊભા થયા ને ત્યારે રાખતો હાથ રાખતો આડો દેખાય છે દેખાય છે હાલે હાલ નયાથી ડાયરેક્ટ અંબાજી દેખાય છે રોપવે આવે છે દેખાય છે તને દેખાય ને લાવ મને જોવા દે તો કર્યું થઈ ગયું મારો ઉતારો કાકા બોલબોલમાં ઓછું કરો ના કર નાખી આપને હરકી બરાબર પ્યોર માં થયો મિત્રો આપણે આવી ગયા છીએ ત્યાં રોપવેથી જવાય છે અંબાજી લગી ત્યાં પાછળ જે જોઈ શકો છો તે ઓફિસ છે ત્યાંથી રોપવેની ટિકિટ બુક થાય છે અને રોપવે અંબાજી સુધી જાય છે આ છે રોપવેનું સ્થાન શું છે અહીંયા રોપવે ગેટ ઉડાન ખટોલા અહીંયાથી રોપવેની ટિકિટ મળે છે છે એનું ગેટ અહીંયાથી જવાય છે રોપવે ધીરે ધીરે આવે આ રીતે કરવા થોડાક કહીશું ખાતું ખાવાનું બંધ કરી દેવાનું સારું થઈ જાય બે વચલી આગળ છે હાલો તમે કેમ પટાકો માટે એવો પડે બાબા પટાકો એવો પડે પકડો હાલો તો થોડો વેલા છે વાડીમાં ઉત્સવ પાછા 2 કલાક પછી આવી અહીંયા જવું ને થોડી વાર મળે ત્યાં
મહારાણી મને ના પડી ગયો શું કરું મારે સ્વાદ માણસને એક વખત એક સારું કર્યું હોય તો કેટલી એડવર્ટાઈઝ આપે મારીને બે લગભગ 80% સારું જ કરે નાના ઓલી બેન ને ગાતા જો ના હવે અને તમે પેલા સોની વાળા આવ્યા તો થઈ હા તે ક્યાંયથી તેડી લેવો સવાજ નું કીધું એમને બરાબર પણ સવાજ નું નહીં કરતું આ તો સાદું છે ને પછી ના કરવા મને આ કીધું ના દીધું જો એનું હાલો શું નામ દાદા તમારું? બાબુભાઈ પરમાર. બાબુભાઈ. બાબુભાઈ પરમાર. ગામ? ગામ સુરત. યુટ્યુબમાં આવી જાવ ને તમારે વિડીયો તમારી ચેનલ છે? હા શું નામ છે? બાબુભાઈ પરમાર. બાબુભાઈ પરમાર. મોકલી દો ફોટો લેવાનો ભલે કોક હારું થતું તો આપણો વાંધો સાચી વાત ને નહીં, યુટ્યુબ જ ચાલુ છે. આપણો વાંધો ને એ તો હારું હું વાંધો છે આપણે કોક હારું થતું તો વાંધો ભલે તો તમને મળવા માટે દાદા અવસર બાજુ રહેતા છે એડ્રેસ લઈ લેજો એનો આપણો એડ્રેસ નાખી દેવાય આ તો બહુ યુટ્યુબમાં આવી જાય પરમાર બાબુભાઈ કરો કે બાબુભાઈ પરમાર કરો બે ચેનલમાં દાદા તમને મળવા માટે ક્યાં? સુરત પુરા ગામ સાયનગર સોસાયટી 1 નંબરમાં મારું દવાખાનું અત્યારે હાલમાં આવે છે મારા નંબર છે 83 કોઈને સાયટિકા વા અથવા કે કોઈ પણ શરીરનો દુખાવો હોય તો જે દાદાએ એડ્રેસ આપ્યું એ જગ્યાએ તેનું સર્વિસ આપે છે અને તેનું કામ થોડુંક અમે લાઈવ એવું જોયું કે ના થોડુંક સારું છે તો સંપર્ક કરજો. ભાઈ ભાઈ જંગલનું પેલું પ્રાણી. હાલો ભાગો ભાઈડા. ચાલો તો અમે નીકળી ગયા છીએ આ અડાસવરા રસ્તે. ખબર નથી ક્યાંથી ક્યાં જવાય છે. આગળ નવેડીનો ટાઈમ થઈ ગયો છે એટલે બધા રસ્તા બ્લોક કરે, સફાઈ ચાલુ છે.